ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ખડકી દેવામાં આવેલ બિલ્ડિંગ મકાનો પર દાદાનું બુલડોઝર અનેકવાર ફર્યું છે ત્યારે ફરી એકવાર વડોદરામાંથી એવી ઘટના સામે આવી છે કે જ્યાં મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે જેસીબી લઈને પહોંચી હતી અને એક પરિવાર જે છે તે જેસીબી આડો સૂઈ ગયો હતો અને પછી જે થયું તે જોવા જેવું છે, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. વડોદરા મહાનગરપાલિકા જ્યારે દબાણ દૂર કરવા માટે પહોંચી હતી ત્યારે એક પરિવારે આત્મઘાતી પગલું ભરવાનો પ્રયાસ કર્યો હતો. મકરપુરા વિસ્તારમાં દબાણ શાખાની કામગીરી દરમિયાન ઘટના ઘટી હતી, જેમાં મકરપુરા ડેપો વિસ્તારની અંદર પાલિકાની દબાણ શાખા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે કામગીરી કરવા માટે પહોંચી હતી, પરંતુ સ્થાનિક રહીશો દ્વારા દબાણવાળી જગ્યાએ વર્ષોથી રહેતા હોવાથી રજૂઆત કરવામાં આવી હતી. પાલિકાની કામગીરી વચ્ચે એક પરિવારના સભ્યએ આત્મઘાતી પગલું ભર્યું હોવાનો વિડીયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. દબાણ તોડતી વખતે જેસીબીના વ્હીલ નીચે સૂઈ જઈને આત્મઘાતી પગલું ભરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વર્ષોથી જે પરિવાર મૂળ જગ્યા પર રહેતો હતો તે પરિવારના ઘર તોડવામાં જે દબાણ શાખા પહોંચી હતી ત્યારે પાલિકાએ નોટિસ આપ્યા બાદ હાલ આ મામલો જે છે તે કોર્ટમાં પહોંચ્યો છે અને પાલિકાએ મનમાની કરી હોવાના હાલ પરિવાર દ્વારા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે દબાણ શાખાની કામગીરી વચ્ચે જે છે તે દબાણ કરતા પરિવારના વડીલ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરિવારની રોજીરોટી સાથે ઘરનો આશરો છીનવાઈ જવાની તેઓને ભીતિ સેવાઈ રહી હોવાથી મકાન બચાવવા માટે તેઓ જે છે તે જેસીબીના વ્હીલ નીચે સૂઈ ગયા હતા, જે વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે.